નમસ્કાર મિત્રો, આજે આપણે એક સરસ મજાની યોજના વિશે વાત કરશું કે જેમાં લાભની રકમ છે 3 લાખની લોનની સહાય અને એ યોજનાનું નામ છે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના। પણ મિત્રો ક્યાં સુધી આપણે મજૂરી કામ જ કરતા રહીશું? શું આપણને એવું નથી કે આપણી પાસે કોઈ આવડત છે, આપણે કઈ વસ્તુના કારીગર છીએ, તો આપણો પણ ખુદનો એક ધંધો હોય, આપણો પણ એક ખુદનો બિઝનેસ હોય। બસ આ જ વિચાર આવ્યો સરકારને, આ જે વિચાર સરકારને આવ્યો છે અને સરકારે આપણા માટે આ યોજના બનાવી છે। એટલે મોદી સાહેબે કીધું કે હવે કોઈ પણ મજૂર હશે મજૂરી જ કરતો નહીં રહે, પણ હવે એ પણ ખુદનો ધંધો ખોલી શકશે। એટલે પ્રધાનમંત્રી આપશે એમને 3 લાખની વાર્ષિક, એ પણ 5% દરે લોન। તો મિત્રો આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ એ પહેલાં, જો તમે અમારી ચેનલમાં નવા હો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો નીચે સબસ્ક્રાઈબનું બટન છે તેને દબાવી લો કે અને એની પછી જે ઘંટડીનું નિશાન છે એ પણ દબાવી લો કે જેથી આવનારા કોઈ પણ લેટેસ્ટ માહિતી, નવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ। તો ચાલો આજે આપણે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો આ યોજનામાં તો કે કોણ બની શકે છે લાભાર્થીઓ, તો તેના વિશે આપણે વાત કરીએ તો કે આ યોજનાનો સુથાર, સોનીથી લઈને લુહાર, મિસ્ત્રી, વાણંદ, દરજી, ધોબી, ચાવી બનાવનાર, શસ્ત્રો બનાવનાર, શિલ્પકારો, પગરખા બનાવનાર, બોટ જહાજ બનાવનાર, રમકડા બનાવનાર, રસોડાની વસ્તુ બનાવનાર કે ઘર વપરાશને લગતા નાના ઓજારો બનાવનાર, તેમજ અન્ય પ્રવૃત્તિ સાથે જોડાયેલા કારીગરો। મતલબ કે મિત્રો જો તમે કારીગર છો, તમને કોઈ આવડત છે તમારી પાસે, કે તમને વારસાગત કોઈ સ્કિલ કે કોઈ કળા મળેલી છે મિત્રો, એટલે કે જો તમે છો કારીગર તો તમે તમારો ખુદનો ધંધો નાખી શકશો, કેમ કે સરકાર તમને આપશે આનું સર્ટિફિકેટ। હવે તમને આનું સર્ટિફિકેટ આપશે, સાથે લોન પણ આપશે અને આનું સર્ટિફિકેટ સાથે તમને લોન આપે એની સાથે તમને ઓજારો ખરીદવા માટે પણ પૈસા આપશે। અને પ્લસ કે આમાં તમારી પાસે નોર્મલ એક તમારી પાસે હોવું જોઈએ આધાર કાર્ડ હશે, રેશન કાર્ડ હશે, બસ મિત્રો તો તમે આનો લાભ લઈ શકશો। એ પહેલાં હું તમને હજી આની થોડીક વધારે માહિતી આપું કે આ યોજનામાં આપણે શું કરવાનું છે। તો મિત્રો આ યોજનાની લાભ લેવા માટે તમારે આપવું પડશે 5 થી 7 દિવસની ટ્રેનિંગ। એટલે કે સરકાર તમને શું શીખડાવશે કે તમારી પાસે જે આવડત છે તેની જ તમને ટ્રેનિંગ થોડીક આપશે, અથવા તમારે એનાથી પણ આવડત છે એની કરતાં પણ તમારે હજી એડવાન્સ શીખવું છે 5 થી 7 દિવસમાં, તમને એમ લાગે કે નહીં હજી મારે વધારે શીખવું છે, તો તમને સરકાર આપશે 15 દિવસની ટ્રેનિંગ કે જેમાં રોજના 500 રૂપિયા તમારે ચૂકવવાના નથી, પણ સરકાર તમને એ 15 દિવસ તમે શીખવાના આપશે। સમજો છો મિત્રો? અને સાથે કે આમાં હજી તમને શું મળી શકે છે, તો મિત્રો આ ટ્રેનિંગ પત્યા પછી સાધન સામગ્રી ખરીદવા માટે પૈસા જોશે ને, એ પણ સરકાર આપશે તમને 15,000 રૂપિયા। એટલે કે મિત્રો તમારે હવે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી, બસ આમાં એક કોર્સ કરો, સરકાર તમને આપશે એક સર્ટિફિકેટ, અને હજી તમને એમ થશે કે આમાં જે લોનની રકમ છે એની ચૂકવણી સરકાર આપણને કઈ રીતે કરશે, તો મિત્રો આમાં સરકારે 3 લાખની લોનના 2 ભાગ પાડ્યા છે કે જેમાં પહેલા ભાગમાં આપશે તમને 1 લાખ રૂપિયા, અને એ પણ એનો સમયગાળો છે 18 મહિના સુધીનો, અને એમાં વાર્ષિક 5%ના વ્યાજ દરે। અને મિત્રો જો તમે આ 1 લાખની લોનની ચૂકવણી કરી દેશો 18 મહિનામાં, તો તમને 1 લાખ જમા કરાવ્યા પછી બીજા 2 લાખ એના પછી આપશે। એનો સમયગાળો હશે મિત્રો 30 મહિના, એટલે કે તમારે 30 મહિનાના ગાળામાં 2 લાખની ચૂકવણી કરી દેવાની રહેશે મિત્રો। અને આગળ હજી વાત કરીએ કે મિત્રો તમને જે આ 1 લાખ રૂપિયા આપશે ને મહિને, એનો માસિક હપ્તો રહેશે 5,778, કે જ્યારે જે 2 લાખની લોન આપશે તેનો માસિક હપ્તો રહેશે 7,000 રૂપિયાનો મિત્રો। અને હજી આપણે આમાં આગળ વાત કરીએ કે આમાં આધાર પુરાવા આપણે ક્યાં જોશે, તો તમારે જોશે એક રેશન કાર્ડ, બેંકમાં ખાતું, અને તમારી પાસે હોવું જોઈએ રેશન કાર્ડ, બેંકમાં ખાતું અને આધાર કાર્ડ, બસ તમારી પાસે એક હોવું જોઈએ પાસપોર્ટ સાઇઝનો ફોટો, એટલે કે તેમાં તમે આમાં એપ્લાય કરશો, બરાબર છે। અને તમને થશે કે હવે આનું મારે ફોર્મ ક્યાં ભરવું છે, તમારો સવાલ એ જ રહેશે, તો મિત્રો આનું ફોર્મ તમારે તમારા નજદીકી જે CSC પોઈન્ટ હોય છે, એટલે કે જે કોમ્પ્યુટરના કામ કરીને તમને ઓનલાઈન ફોર્મ ભરી આપે છે ને મિત્રો, ત્યાં જઈને તમારે કહેવાનું છે કે મારે પીએમ વિશ્વકર્મા યોજનામાં ફોર્મ ભરવું છે, મારે એમાં રજિસ્ટ્રેશન કરવું છે। એટલે તમને
એમાં રજિસ્ટ્રેશન કરી દેશે મિત્રો. તમારે કોઈ પણ જાતનું કોઈને પૂછવાની જરૂર નથી. બસ તમે સીધા ત્યાં જતા રહો, તમને પૂરી માહિતી પણ મળી જશે. તો મિત્રો, તમને આ યોજના વિશે પૂરી માહિતી મળી હોય અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને આવી નવી માહિતી મેળવતા રહેવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે ઘંટડીનું નિશાન છે તેને પણ દબાવી લો કે જેથી આવનારા નવા વિડીયોની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.